મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારની નેમ છે કે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું। ગુજરાત રાજ્યના વર્ષ 2026-27ના બજેટમાં આરોગ્યની ફાળવણીથી આ વાતની પ્રતીતિ થાય છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે કુલ 25,402 કરોડ રૂપિયાની ઐતિહાસિક રકમની બજેટમાં ફાળવણી કરાઈ। આરોગ્યને સુદ્રઢ અને આધુનિક બનાવતી યોજના પર નજર કરીએ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 25,403 કરોડ રૂપિયાની જોગવાઈ। પ્રધાનમંત્રી જન આરોગ્ય મુખ્યમંત્રી અમૃતમ માં યોજના માટે 3,472 કરોડ રૂપિયાની જોગવાઈ। અમદાવાદ અને સુરતમાં બનનારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા કેન્સર, કાર્ડિયાક, ન્યુરો, યુરો, નેફ્રો સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ। યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ અમદાવાદ તથા સેટેલાઇટ સેન્ટરો સુરત, સોલા, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ અને પોરબંદર માટે 167 કરોડ રૂપિયાની જોગવાઈ। ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ તથા સેટેલાઇટ સેન્ટર રાજકોટ, ભાવનગર, પોરબંદર, વલસાડ, સિદ્ધપુર, હિંમતનગર અને ગોધરા માટે 153 કરોડ રૂપિયાની જોગવાઈ। પીડીયુ હોસ્પિટલ રાજકોટ ખાતે 1000 બેડની ક્ષમતાની હોસ્પિટલ માટે 90 કરોડ રૂપિયાની જોગવાઈ। 6 સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ક્લોઝ સિસ્ટમ આઈસીયુની સેવાઓ ઉપલબ્ધ કરાવવા તબીબી સાધનોની ખરીદી કરવા 60 કરોડ રૂપિયાની જોગવાઈ। અમદાવાદ ખાતે ન્યુરો, ઓર્થો, સ્પોર્ટ્સ ઇન્જરી રિહેબિલિટેશન સેન્ટર, ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે ચાલતી ફિઝિયોથેરાપી, ઓર્થોટિક અને પ્રોસ્થેટિક, ઓક્યુપેશનલ થેરાપી અને સ્પીચ થેરાપી કોલેજો તેમજ હોસ્ટેલ માટે 58 કરોડ રૂપિયાની જોગવાઈ। ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા સુરત, ભાવનગર અને જામનગર ખાતે આઈવીએફ સુવિધા। ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ તેમજ સેટેલાઇટ સેન્ટર સુરત, સોલા, અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે 186 કરોડ રૂપિયાની જોગવાઈ। મારે લીવરનો પ્રોબ્લેમ હતો છેલ્લા 7 વર્ષથી। પછી પહેલા મહિનામાંથી અહીંયા દવા ચાલુ કરી, પછી અહીંયા બધું ચેકઅપ કરાયું, બધું રિસ્પોન્સિબલ આવ્યો અને પછી મિટિંગ થઈ, મારો નંબર આવ્યો, ઓપરેશન થયું। પણ એટલું બેસ્ટ ઓપરેશન થયું। હું રક્ષાબંધનના દિવસે ઓપરેશન પહેલાં કોમામાં હતો, મને આઈસીયુ બતાવ્યું નથી, એમને એટલો ભરોસો હતો કે કમ્પ્લીટ થઈ જશે અને એમની ટીમે એટલું વર્ક કર્યું છે કે મને પાછો મોકલ્યો। કિડની ફેલરના પેશન્ટ માટે 24/7 ડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં નેશનલ પ્રધાનમંત્રી ડાયાલિસિસ યોજના અંતર્ગત આ સારવાર સંપૂર્ણપણે મફતમાં થાય છે। આ ઉપરાંત પીએમજે અંતર્ગત ડાયાલિસિસ તો ફ્રીમાં થાય જ છે, એ ઉપરાંત પેશન્ટને ટ્રાન્સપોર્ટેશનના 300 રૂપિયા આપવામાં આવે છે। અમારે ત્યાં કિડની તેમજ લીવર ટ્રાન્સપ્લાન્ટેશન માટે અદ્યતન પદ્ધતિ જેવી કે રોબોટિક સર્જરી પણ થાય છે। ગુજરાતનું અદ્યતન આરોગ્ય માળખાની પ્રતીતિ અમદાવાદ સિવિલ કેમ્પસમાં કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દર્દીઓને થાય છે। અતિ આધુનિક સાધનોથી સજ્જ હોસ્પિટલમાં સર્જરી, ટ્રાન્સપ્લાન્ટની સગવડો છે। યુરોલોજી, નેફ્રોલોજી, આઈસીયુ, આધુનિક લેબોરેટરી અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓનો લાભ માત્ર ગુજરાત નહીં, દેશ વિદેશના દર્દીઓને મળી રહ્યો છે। ગુજરાતમાં આરોગ્યની આધુનિક અને શ્રેષ્ઠ સુવિધા, ટીવીના દર્દીઓને રેડી ટુ ઈટ ન્યુટ્રિશિયસ સ્નેક્સ આપવા 30 કરોડ રૂપિયાની જોગવાઈ। વલસાડ, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર અને કચ્છ જિલ્લાના 10 સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે 28 કરોડ રૂપિયાની જોગવાઈ। જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજના હોસ્પિટલ તથા હોસ્ટેલ બિલ્ડિંગ માટે 26 કરોડ રૂપિયાની જોગવાઈ। માતૃ બાળ કલ્યાણ સેવાઓ સુદ્રઢ કરવા 250 ખિલખિલાટ વાન ખરીદવા 19 કરોડ રૂપિયાની જોગવાઈ। સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા 200 કરોડ રૂપિયાની જોગવાઈ। શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે 502 કરોડ રૂપિયાની જોગવાઈ। શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ હેઠળ સુરતની નવી હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। ન્યુરો સર્જરી, યુરોલોજી, પ્લાસ્ટિક સર્જરી જેવા વિભાગોથી સુરતની નવી સિવિલ હોસ્પિટલ સજ્જ બની છે। દરરોજ 40,000 ઓપીડી અને 350 ઇન્ડોર પેશન્ટ સારવાર તેમની થાય છે। એક માસમાં 3500 સર્જરી, 50,000 એક્સરે અને 15,000 સોનોગ્રાફી અને 1,000થી વધુ ડાયાલિસિસ કરવામાં આવે છે। આ સિવાય અંગદાનમાં ખૂબ સારી પ્રવૃત્તિ બદલ નવી સિવિલ હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ પણ મળ્યા છે। દર્દીઓ માટે આરોગ્યની આધુનિક સારવાર જીવન બચાવનાર સાબિત થઈ રહી છે। આ અત્રેની જે નવી સિવિલ હોસ્પિટલ છે એ દક્ષિણ ગુજરાતની સૌથી મોટામાં મોટી ટર્સરી કેર સુવિધા ધરાવતી હોસ્પિટલ છે અને એમાં ઉત્તરોત્તર સુવિધામાં વધારો થતો જાય છે। હવે અત્યારે સુપર સ્પેશિયાલિટી વિભાગો પણ ચાલુ કરવામાં આવ્યા છે, જેમાં ન્યુરો સર્જરી, ન્યુરોલોજી અને યુરોલોજી વિભાગો પણ ચાલુ કરવામાં આવ્યા છે। પ્લાસ્ટિક સર્જરી પણ ચાલુ કરવામાં આવ્યું છે। રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે બજેટમાં અગ્રતા આપી આરોગ્યના આધુનિક માળખાના અમલીકરણ માટેનો દ્રઢ સંકલ્પ દર્શાવ્યો છે।